ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ. 29 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રંગમંચ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ રંગમંચ દિવસ, બરાબર. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 27 માર્ચના રોજ. 27 માર્ચના રોજ વિશ્વ રંગમંચ દિવસ મનાવવામાં આવે છે. રંગમંચ એટલે કે થિયેટર ડે. તો હવે વર્ષ 2025માં વિશ્વ રંગમંચ દિવસની થીમ શું છે? રંગમંચ અને શાંતિની સંસ્કૃતિ છે. આ દિવસ રંગમંચ, તેમના કલાકારો, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને માનવીય અભિવ્યક્તિમાં થિયેટરની ભૂમિકાના સન્માનમાં દર વર્ષે 27 માર્ચે મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 25 માર્ચે ગુલામી અને ટ્રાન્સ એટલાન્ટિક દાસ વ્યાપારના પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ. 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ. 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ અને શહીદ દિવસ. 22 માર્ચે વિશ્વ જળ દિવસ. 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ. 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ અને વર્લ્ડ હેપીનેસ ડે. 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ. 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ. 17 માર્ચે સેન્ટ પેટ્રિક ડે. 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ. 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ. 14 માર્ચે પાઈ દિવસ અને 12 માર્ચે નો સ્મોકિંગ ડે. બરાબર. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખવાના છે. એક્ઝામ આવી રહી છે પીએસઆઈની, એલઆરડીની, સીસી મેન્સ, બેલી મેન્સ. બરાબર. એક અપીલ છે મિત્રો, આપણા જે વિડીયો છે, તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ્સ છે, અથવા તો તમારા કોઈ પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે, એમની સાથે શેર કરવા મિત્રો અપીલ કરવામાં આવે છે તમને. બરાબર. એમની સાથે વિડીયો શેર કરવા અપીલ કરવામાં આવે છે, કારણ કે આપણી ચેનલની રીચ મિત્રો ઘટી ગઈ છે. બરાબર. મેક્સિમમ તમે આ વિડીયોઝ તમારા ગ્રુપ્સમાં મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને અમને પણ ફાયદો થાય અને તમે તમારા જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એમને પણ ફાયદો થાય. કારણ કે આપણે આ મહેનત કરીએ મિત્રો, વિદ્યાર્થી સુધી પહોંચી શકતી નથી. એક સ્પેશિયલ અપીલ છે, તમારા મિત્રો સાથે વિડીયો પ્લીઝ 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 શેર કરજો. આજ સુધી કંઈ નથી માંગ્યું, ફર્સ્ટ વખત અપીલ કરી રહ્યો છું. હાલમાં કોની ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમના એમડી તરીકે નિમણૂક થઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રાહુલ ભાવે. બરાબર. રાહુલ ભાવેની ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમના એમડી તરીકે નિમણૂક થઈ. રાહુલ ભાવે રાઈટ આન્સર છે. રાહુલ ભાવેનો તમે ઇમેજમાં ફોટો જોઈ શકો છો. બરાબર. મિત્રો નિમણૂકની વાત થઈ છે તો હાલમાં શિવકુમાર કલ્યાણ રમન એએનઆરએફના સીઈઓ બન્યા છે. બરાબર. શિવકુમાર કલ્યાણ રમન એએનઆરએફના સીઈઓ બન્યા. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવ્યા. અજય ભાદુ જીએમના સીઈઓ બન્યા છે. અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા. અમિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડી બન્યા. વિકાસ કૌશલ એચપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના સીઈઓ બન્યા. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા. અરુણ મામેન એટીએમએના અધ્યક્ષ બન્યા છે. અને જસ્ટિસ જોય માલ્ય બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. હાલમાં કયા રાજ્યની પોલીસે પારદર્શી ટ્રાન્સફર માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે? કયા રાજ્યની પોલીસ દ્વારા પારદર્શી ટ્રાન્સફર માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? પારદર્શી ટ્રાન્સફર એટલે કોઈની મિત્રો લાગવક હોય તો એમને એમની પસંદગીની જગ્યા મળી જતી હોય પોલીસ ડિપાર્ટમેન્ટમાં. હવે એને પૂરેપૂરી ટ્રાન્સફરન્સ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા આ એક મોબાઈલ એપ્લિકેશન છે EHRMS. શું નામ છે એનું? EHRMS. બરાબર. એની લોન્ચિંગ કરવામાં આવી છે. વેસ્ટ બંગાળ પોલીસ સ્ટેટ ધેટ ધ સ્ટાફ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ફ્રોમ ધ રેન્ક્સ ઓફ કોન્સ્ટેબલ ટુ સબ ઇન્સ્પેક્ટર. બરાબર. કોન્સ્ટેબલથી સબ ઇન્સ્પેક્ટર સુધી આમાં એપ્લાય કરી શકે છે. હવે મિત્રો વાત કરીએ પશ્ચિમ બંગાળની. જો નામ યાદ રાખજો, EHRMS. બરાબર. શું નામ છે એમનું? EHRMS. અહીંયા જોઈ શકો તમે. પશ્ચિમ બંગાળની આપણે વાત કરીએ. પશ્ચિમ બંગાળના સીએમ છે હાલમાં મમતા બેનર્જી. રાજ્યપાલ કોણ છે મિત્રો? સીવી આનંદા બોસ. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે મિત્રો કોલકાતા. અને કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? હુબલી નદીના કિનારે આવેલું છે. ગુજરાતમાં ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો ક્યાં યોજાય છે? તો આહવા ખાતે. હોળીના સમયમાં મિત્રો
ગુજરાતના આહવા ખાતે, આહવા ક્યાં આવેલું છે? ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાં ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો યોજાય છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આ, બરાબર. ડાંગ દરબાર ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલી મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્યાના નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 સાથે મિત્રો પદ્મ એવોર્ડ્સ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને આઈપીએલ 2025, એટલે કે ટોટલ મિત્રો કરંટ ટોપિકની પીડીએફ મળશે 44થી વધારે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે. આજ સુધી અમારું કરંટ અફેર્સ 100% પૂછાયું. એના સબૂત દર વખતે મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. 5 વર્ષમાં મિત્રો આજ સુધી કોઈ પ્રશ્ન આપણો ખોટો પડ્યો નથી, બરાબર. રોજના 20થી જેટલા પણ પ્રશ્નો કાઢીએ એ ટોટલ પ્રશ્નો સાચા નીકળે છે. અને મિત્રો એક વિડીયોમાંથી 5 પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછાયા છે. સબૂત ટેલિગ્રામ ચેનલમાં છે, જોઈ લેજો. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા દેશે ફેસબુક પર પ્રતિબંધ લગાવ્યો? તો પાપુઆ ન્યૂ ગિની એક દેશ છે જેણે ફેસબુક પર પ્રતિબંધ મૂક્યો, બરાબર. શા માટે મૂક્યો? તો ઘૃણા ભાષણ, ગલત ઇન્ફોર્મેશન, પોર્નોગ્રાફીને નિયંત્રિત કરવા માટે ફેસબુક પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં કોણ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની? તો મિત્રો રાઈટ આન્સર છે JSW સ્ટીલ, બરાબર. સજ્જન જિંદલની આ JSW સ્ટીલ જે છે એણે $30 બિલિયન ડોલરનો માર્કેટ કેપ હાસિલ કર્યું છે. તો JSW સ્ટીલ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે નાગરિક સેવાઓ માટે AI ચેટબોટ સારથી લોન્ચ કર્યો? નાગરિક સેવાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે મિત્રો સારથી, અને લોન્ચ કરવામાં આવ્યું છે હરિયાણા સરકાર દ્વારા. કોના દ્વારા? હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તો હરિયાણાના સીએમ છે મિત્રો નાયબ સૈની, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય, પાટનગર છે ચંડીગઢ. મિત્રો હાલમાં હરિયાણા સરકારે સન્માન સંજીવની એપ લોન્ચ કરી, બરાબર. સન્માન સંજીવની એપ લોન્ચ કરી. આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન હરિયાણાના પિહોવામાં થયું છે. ભારતની પહેલી પરમાણુ પરિયોજના હરિયાણાના ગોરખપુરમાં સ્થાપિત થશે. ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું. હરિયાણા સરકારે નીલ ગાયને મારવાની પરમિશન આપી છે. માટી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા હરિયાણામાં હર ખેત સ્વસ્થ ખેત અભિયાન શરૂ કરાયું છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કારો પર કેટલા ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે? તો વિદેશી કારો પર હવે ટેરિફ કોણ લગાડશે? અમેરિકા. અને અમેરિકાના રાષ્ટ્રપતિએ 25%, કેટલા ટકા? 25%. યાદ રાખજો મિત્રો, 25% ટેરિફ લાગશે હવે વિદેશી કારો પર. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે અમેરિકામાં, તમામ રૂલ્સ નિયમો મિત્રો એને અમેરિકાની ફેવરમાં લીધા છે, બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી તમામ નિયમો, નિર્ણયો એણે અમેરિકાની ફેવરમાં લીધા છે. હવે 25% ટેરિફ લગાવવાની જાહેરાત અમેરિકાએ કરી. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. હાલમાં અમેરિકાએ શિક્ષણ વિભાગને પણ બંધ કરવાના કાર્યકારી આદેશ આપ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિએ રણનીતિક બિટકોઇન રિઝર્વ બનાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકન રાજનયિકના રૂપમાં નામિત થયા. ડેન બોંગીનો FBI ના ઉપનિર્દેશક બન્યા છે. કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી FBIના નિર્દેશક બન્યા. હાલમાં ભારત અને કયા દેશે આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા LIBA સમૂહની શરૂઆત કરી છે? તો આર્થિક સંબંધ કોઈ પણ દેશ હોય મિત્રો, એની ઇકોનોમી જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. તો આર્થિક સંબંધ કોઈ દેશ સાથે સુધરશે તો એની ઇકોનોમી પણ સુધરશે, એ દેશની ઇકોનોમી પણ સુધરશે, બરાબર. આપણે હોય ને પાડોશી સાથે સારા સંબંધો હોય તો આપણે તકલીફ નહીં પડતી હોય. તો એ જ રીતે મિત્રો શ્રીલંકા રાઈટ આન્સર છે એમાં. શ્રીલંકા, ભારત અને શ્રીલંકાએ આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા લીબા સમૂહની શરૂઆત કરી. હવે પ્રશ્ન છે મિત્રો, આ લીબા સમૂહ શું છે? તો લીબા એટલે કે લંકા ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન. લીબાનું પૂરું નામ છે લંકા ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન. ભારત શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ થાય છે. શ્રીલંકાનું કેપિટલ કોલંબો છે. શ્રીલંકાની કરન્સી શ્રીલંકન રૂપિયા છે. PM છે હારિની અમરસુરિયા અને પ્રેસિડેન્ટ છે મિત્રો અનુરાગ કુમારા દિસાનાયકે. હાલમાં કોને વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણકાલિક સદસ્ય બનાવવામાં આવ્યા? તો સંજય કુમાર મિશ્રા રાઈટ આન્સર છે. સંજય કુમાર મિશ્રાને
નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણકાલીન સદસ્ય હાલમાં બનાવવામાં આવ્યા છે? મિત્રો સ્ટાર માર્ક કરજો, બરાબર. સંજય કુમાર મિશ્રા રાઈટ આન્સર છે. આ તમે ફોટો જોઈ શકો સંજય કુમાર મિશ્રાનો. નિમણૂકની વાત મિત્રો આપણે આગળ કરી દીધી છે. ફરી એક વખત કહી દઉં તમને તો ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના હાલમાં અધ્યક્ષ બન્યા છે અને અરુણ મામેન એટીએમએના અધ્યક્ષ બન્યા છે. હાલમાં ક્યાં ભારતીય ખેલાડીએ બેડમિન્ટનથી સંન્યાસની જાહેરાત કરી? તો ભારતના ખેલાડીએ બેડમિન્ટનથી સંન્યાસ જાહેર કરી, બરાબર. બી સુમિત રેડ્ડી. એમનું નામ છે બી સુમિત રેડ્ડી. એમણે જે પ્રોફેશનલ ટેનિસ હોય છે, પ્રોફેશનલ બેડમિન્ટન હોય છે એનાથી સંન્યાસની જાહેરાત કરી છે. એમણે કોમનવેલ્થ ગેમ્સમાં જે સિલ્વર મેડલ જીત્યો હતો એ ટીમના એવો સદસ્ય છે બી સુમિત રેડ્ડી. હાલમાં કઈ કંપનીએ ઉર્જા સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે ઇમર્જ કોહાર્ટ શરૂ કર્યું? તો મિત્રો બીપીસીએલ રાઈટ આન્સર છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બીપીસીએલનું પૂરું નામ છે. એણે ઉર્જા દક્ષતા અને શહેરી ગેસ વિતરણમાં નવાચારને પ્રોત્સાહન આપવા માટે ઇમર્જ કોહાર્ટ શરૂ કર્યું છે. તો બીપીસીએલ રાઈટ આન્સર છે એમાં. હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના બીજા સંસ્કરણમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો હરિયાણા રાઈટ આન્સર છે, બરાબર. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના બીજા સંસ્કરણમાં કોણ ટોપ પર રહ્યું છે? હરિયાણા ટોપ પર રહ્યું છે. હરિયાણાએ 34 ગોલ્ડ, 39 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા. આયોજન ક્યાં થયું? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કેનરા બેંકે કોની કાર્યકારી નિર્દેશકના રૂપમાં નિમણૂક કરી? તો એસકે મજમુદાર રાઈટ આન્સર છે. એસકે મજમુદારની કેનરા બેંકના કાર્યકારી નિર્દેશકના રૂપના હાલમાં નિમણૂક થઈ છે. હાલમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે ભારતમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાઓને સશક્ત બનાવવા કોની સાથે કરાર કર્યો છે? તો શું છે રાઈટ આન્સરમાં? યુનિસેફ યુવા, બરાબર. યુનિસેફ યુવા સાથે હાલમાં કરાર કરવામાં આવ્યું છે. ભારતે સ્વદેશી મિસાઇલ VLSRSAMનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો VLSRSAMનું સફળ પરીક્ષણ ભારતે સ્વદેશી મિસાઇલ VLSRSAMનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા ખાતે. ઓડિશામાં ક્યાં? તો ચાંદીપુર. ઓડિશામાં ક્યાં? તો ચાંદીપુર. ઓડિશામાં ચાંદીપુર ખાતે. ચાંદીપુરમાં રેન્જ આવેલી છે. DRDO અને ભારતીય નૌસેનાએ હવે આ VLSRSAMનું પૂરું નામ શું છે જોઈ લેજો. વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું પરીક્ષણ ચાંદીપુરમાં કર્યું છે. મિત્રો ઓડિશા સીએમ કોણ છે? મોહન ચરણ માંઝી. રાજ્યપાલ કોણ છે? હરિબાબુ કંબમપતિ. અને પાટનગર છે ભુવનેશ્વર. ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયું. પ્રખ્યાત ઓડિશાના કવિ પ્રતિભા સતપથીની ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર માટે હાલમાં પસંદગી થઈ હતી. ટાટા સ્ટીલે ઓડિશાના કલિંગ નગરમાં દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નેસ ચાલુ કર્યો. હાલમાં કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો ચાય નિર્યાતક બન્યો? કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો ચાય નિર્યાતક બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશ, બરાબર. ભારતે શ્રીલંકાને પાછળ મૂકી દીધું છે. તો વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ પણ આપણો ભારત બન્યો છે. ભારત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો વિજેતા બન્યો છે, શ્રીલંકાને હરાવ્યો. ભારત 5મા એશિયાઈ મહિલા કબડ્ડીનો ખિતાબ જીત્યો છે, બરાબર. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું. ડ્રોન નવીનતાને વધારવા મેતી અને ડ્રોન ફેડરેશન ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ પડકારનું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં નિડાર, બરાબર. નિડાર. મેટીનું પૂરું નામ શું છે મિત્રો? અહીંયા મેટી એટલે કે ધ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર. પાર્ટનરશિપ વિથ ડ્રોન ફેડરેશન ઇન્ડિયા હેઝ લોન્ચ ધ. હવે આ નિડારનું પૂરું નામ શું છે એ પણ જોઈ લેવાનું છે આપણે. તો એ છે મિત્રો નેશનલ ઇનોવેશન ચેલેન્જ ફોર ડ્રોન એપ્લિકેશન એન્ડ રિસર્ચ, બરાબર. આ પૂરું નામ છે. શું નામ છે? અહીંયા માહિતી આપું મિત્રો તમને. જો તમે નેશનલ ઇનોવેશન ચેલેન્જ ફોર ડ્રોન એપ્લિકેશન એન્ડ રિસર્ચ, બરાબર. વિદ્યાર્થી મિત્રો જે પીડીએફ હું તમને આપું છું એમાં જેટલી પણ એક્સ્ટ્રા માહિતી બોલું છું એ લખેલી હોય છે. તો નિડાર રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 28 માર્ચ 2025 બાંગ્લાદેશે પોતાનો 55મો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવ્યો? 26 માર્ચ રાઈટ આન્સર છે, બરાબર. કયા રાજ્યને ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો તેલંગાના રાઈટ આન્સર છે આમાં. ગુજરાતમાં કયા સ્થળે નમો સખી મંડળ સંગમ મેળાનું આયોજન કરાયું? તો ભાવનગર ખાતે.
એશિયા કુસ્તી ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. કોણ 7મા એક્ટ ઈસ્ટ બિઝનેસ શોનું આયોજન કરી રહ્યું છે? મેઘાલય. રાઇટ આન્સર છે. મનોજ ભારતી રાજાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા હતા. ભારતને કયા દેશે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશય પત્ર પર હસ્તાક્ષર કર્યા? સિંગાપુર. રાઇટ આન્સર છે. અમેરિકી સિનેટે કયા ભારતીય વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના નિર્દેશક નિયુક્ત કર્યા? જય ભટ્ટાચાર્ય. રાઇટ આન્સર છે. ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? વિકી કૌશલ. હોકી વર્લ્ડ કપમાં ભારતની જીતની 50મી વર્ષગાંઠ પર કયા પુસ્તકનું વિમોચન કરાયું? માર્ચ ઓફ ગ્લોરી. એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. કોની UWW એશિયા બ્યુરોના સદસ્ય તરીકે પસંદગી થઈ? સંજય સિંહ. રાઇટ આન્સર છે. કયા મંત્રાલયે બાળપણની કવિતા નામક પહેલ શરૂ કરી છે? તો શિક્ષણ મંત્રાલય. હાલમાં ઉત્તરાખંડ પછી UCC લાગુ કરવાવાળો બીજો રાજ્ય કયો બન્યો? ગુજરાત. NNM માનદ યુનિવર્સિટી કયા દેશની મદદથી બોધ AIની શરૂઆત કરશે? તો મલેશિયા. રાઇટ આન્સર છે. કોણ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા? અજય શેઠ. કેન્દ્ર સરકાર દેશભરમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કેટલી નવી સૈનિક સ્કૂલ ખોલશે? 100. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતમાં કયા સ્થળે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયું? તો રાઇટ આન્સર હતો મિત્રો સોમનાથ ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં કયો દેશ બ્રિક્સના નવા વિકાસ બેંકમાં સામેલ થયો? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. એક્ઝામ ટુડેમાં લાસ્ટમાં જે પ્રશ્ન પૂછાય છે એ ડિટેલમાં માહિતી આપશો તો તમને સ્ક્રીનશોટ સાથે સન્માનિત કરીશું. બરાબર. જેટલું સારો પ્રશ્ન હશે મિત્રો બરાબર એટલું જ તમારી તૈયારી પણ થશે, બીજા મિત્રોને પણ ફાયદો થશે. તો બ્રિક્સના નવા વિકાસ બેંકમાં કયો દેશ સામેલ થયો છે એનો જવાબ આપજો. બ્રિક્સ શું છે? બ્રિક્સનું હેડક્વાર્ટર કયું છે? બરાબર. પૂરી માહિતી આપશો તો તમને ફાયદો થશે. વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે. ગુજરાતની નંબર 1 એપ્લિકેશન છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.